શ્રી વિષ્ણુ પુરાણની કથાને આગળ વધારીએ. ભાગ 16મો, અધ્યાય 5મો, શુક્લ યજુર્વેદ તથા 33 યજુ શાખાઓનું વર્ણન. શ્રી પરાશરજી બોલ્યા કે હે મહામુનિ, વ્યાસજીના શિષ્ય વૈશંપાયન યજુર્વેદની વૃક્ષની 27 શાખાઓની રચના કરી અને પોતાના શિષ્યને તે ભણાવી તથા શિષ્યોએ પણ ક્રમશઃ ગ્રહણ કરી. હે દ્વિજ, તેમનો એક પરમ ધાર્મિક તથા સદા ગુરુ સેવામાં તત્પર રહેનાર શિષ્ય બ્રહ્મરાતનો પુત્ર યાજ્ઞવલ્ક્ય હતો. એકવાર બધા મળીને એવો નિયમ કર્યો કે જે કોઈ મહામેરુ પર સ્થિત અમારા આ સમાજમાં ઉપસ્થિત નહીં રહે તેને 7 રાત્રિ સુધીમાં જ બ્રહ્મ હત્યા લાગશે. હે દ્વિજ, આ પ્રમાણે મુનિઓએ પહેલા જે સમય નિયત કર્યો હતો તેનું એકમાત્ર વૈશંપાયન અતિક્રમણ કરી દીધું. ત્યાર પછી તેમણે પ્રમાદવશ પગથી સ્પર્શ કરેલા પોતાના ભાણેજની હત્યા કરી નાખી. ત્યારે તેમણે પોતાના શિષ્યને કહ્યું કે હે શિષ્ય, તમે બધા કોઈ પ્રકારનો વિચાર ન કરતા મારા માટે બ્રહ્મહત્યા દૂર કરવાનું વ્રત કરો. ત્યારે યાજ્ઞવલ્ક્ય બોલ્યા કે ભગવાન, આ સર્વે બ્રાહ્મણો અત્યંત નિસ્તેજ, તમને કષ્ટ આપવાની શી જરૂર છે? હું એકલો જ આ વ્રતનું અનુષ્ઠાન કરીશ. તેથી ગુરુ વૈશંપાયનજી ક્રોધિત થઈને મહામુનિ યાજ્ઞવલ્ક્યને કહ્યું કે અરે બ્રાહ્મણો અપમાન કરનાર, તું જે મારી પાસેથી ભણ્યો છે તે બધું ત્યાગી દે. તું આ બધા બ્રાહ્મણ શ્રેષ્ઠોને નિસ્તેજ કહે છે. મારા તારા જેવા આજ્ઞાનો ભંગ કરનારા શિષ્ય સાથે કોઈ પ્રયોજન નથી. યાજ્ઞવલ્ક્યએ કહ્યું કે હે દ્વિજ, મેં તો ભક્તિવશ આપને આવું કહ્યું હતું. મારે પણ આપથી કોઈ પ્રયોજન નથી. લઈ લો, હું જે કંઈ આપ પાસેથી શીખ્યો છું તે આ તૈયાર છે. પરાશરજી બોલ્યા કે આમ કહીને મહામુનિ યાજ્ઞવલ્ક્યજીએ લોહીથી ભરેલો મૂર્તિમાન યજુર્વેદ ઉલટી કરી તેમને આપી દીધો અને સ્વેચ્છાનુસાર ચાલ્યા ગયા. હે દ્વિજ, યાજ્ઞવલ્ક્ય દ્વારા વમન કરી લીધી યજુશ્રુતિઓને અન્ય શિષ્યોએ તિતર તેતર પક્ષી થઈને ગ્રહણ કરી લીધી. તેથી તે બધા તૈત્તિરીય કહેવાય. હે મુનિ સત્તમ, જે વિપ્રોએ ગુરુની પ્રેરણાથી બ્રહ્મહત્યા વિનાશક વ્રતનું અનુષ્ઠાન કર્યું હતું તે સર્વે વ્રતના આચરણના કારણે યજુ શાખાધ્યાયી ચક્રવર્ત્યું. ત્યાર પછી યાજ્ઞવલ્ક્યએ પણ યજુર્વેદની પ્રાપ્તિની ઈચ્છાથી પ્રાણોનો સંયમ કરી તે સંયમપૂર્વક સૂર્ય ભગવાનની સ્તુતિ કરી. યાજ્ઞવલ્ક્યજી બોલ્યા કે અપાર તેજસ્વી મુક્તિના દ્વાર સ્વરૂપ તથા વેદત્રય રૂપ તેજથી સંપન્ન તથા રૂક યજુ અને સામ સ્વરૂપ સવિતા દેવને નમસ્કાર છે, જે અગ્નિ અને ચંદ્રમા રૂપ જગતના કારણ અને સુષુમ્ના નામના પરમ તેજને ધારણ કરનારા છે તે ભગવાન ભાસ્કરને નમસ્કાર છે. કાલા, કાષ્ઠા, નિમેષ વગેરે કાલ જ્ઞાનના કારણે તથા ધ્યાન કરવા યોગ્ય પરબ્રહ્મ સ્વરૂપ વિષ્ણુમય શ્રી સૂર્યદેવને નમસ્કાર છે, જે પોતાના કિરણોથી ચંદ્રમાને પોષિત કરતા રહીને દેવતાઓને તથા સ્વધારૂપ અમૃતને પિતૃઓને તૃપ્ત કરે છે તે તૃપ્તિરૂપ સૂર્યદેવને નમસ્કાર છે, જે હિમ, જળ અને ઉષ્ણતાના કર્તા અર્થાત શિયાળો અને વર્ષા ઋતુઓના કારણ છે અને જગતનું પોષણ કરનારા છે તે ત્રિકાલમૂર્તિ વિધાતા ભગવાન સૂર્યને નમસ્કાર છે, જે જગતપતિ આ સંપૂર્ણ જગતના અંધકારને દૂર કરે છે તે સત્વમૂર્તિધારી વિવસ્વાનને નમસ્કાર છે, જેમના ઉદિત થયા વિના મનુષ્ય સત્કર્મમાં પ્રવૃત્ત થઈ શકતા નથી અને જળ શુદ્ધિનું કારણ નથી થઈ શકતું તે ભાસ્વાદેવને નમસ્કાર છે, જેમના કિરણોનો સ્પર્શ થતા જગત કર્મ અનુષ્ઠાનને યોગ્ય થાય છે તે પવિત્રતાના કારણ શુદ્ધ સ્વરૂપ સૂર્યદેવને નમસ્કાર છે. ભગવાન સવિતા, સૂર્ય, ભાસ્કર અને વિવસ્વાનને નમસ્કાર છે. દેવતા વગેરે સમસ્ત પ્રાણીઓના આદિભૂત આદિત્ય દેવને વારંવાર નમસ્કાર છે, જેમનો તેજોમય રથ છે, પ્રજ્ઞારૂપી ધજાઓ છે, જેમને છંદોમય અમર અશ્વ વહન કરે છે તથા જે ત્રિભુવનને પ્રકાશિત કરનાર નેત્રરૂપ છે તે સૂર્યદેવને હું નમસ્કાર કરું છું. શ્રી પરાશરજી બોલ્યા કે તેમના આ પ્રમાણિક સ્તુતિ કરવાથી ભગવાન સૂર્ય અસ્વરૂપે પ્રગટ થઈને બોલ્યા કે તમે તમારું ઈચ્છિત વરદાન માગો. ત્યારે યાજ્ઞવલ્ક્યજીએ તેમને પ્રણામ કરીને કહ્યું કે તમે મને જે યજુશ્રુતિઓનો ઉપદેશ કરો જે મારા ગુરુજી પણ જાણતા ન હોય. તેમના આ પ્રમાણે કહેવાથી ભગવાન સૂર્ય તેમને આયાતયામ નામની યજુશ્રુતિનો ઉપદેશ આપ્યો, જે તેમના ગુરુ વૈશંપાયનજી પણ જાણતા ન હતા. હે દ્વિજોત્તમ, તે શ્રુતિઓનો જે બ્રાહ્મણોએ અભ્યાસ કર્યો હતો તે વાજી નામે પ્રસિદ્ધ થયા, કેમ કે તેના ઉપદેશ કરતી વખતે સૂર્ય પણ અસ્વરૂપ થઈ ગયા હતા. હે મહાભાગ, તે વાજશ્રુતિઓની 91 વગેરે 15 શાખાઓ છે. તે બધી શાખાઓ મહર્ષિ યાજ્ઞવલ્ક્યજીએ પ્રવૃત્ત કરી હોવાનું કહેવાય છે. ત્યાર પછી આવે છે 6ઠ્ઠો અધ્યાય, સામવેદની શાખા, 18 પુરાણ અને 14 વિદ્યાઓના વિભાગનું વર્ણન. શ્રી પરાશરજી બોલ્યા કે હે મૈત્રેય, જે ક્રમથી વ્યાસજીના શિષ્ય જૈમિનીએ સામવેદની શાખાનો વિભાગ કર્યો હતો તે સાંભળો. જૈમિનીનો પુત્ર સુમંતુ હતો અને તેનો પુત્ર સુકર્મા થયો. તે બંને મહામતી પૌત્રોએ સામવેદની એક શાખાનું અધ્યયન કર્યું. ત્યાર પછી સુમંતુના પુત્ર સુકર્માએ પોતાની સામવેદ સંહિતાને 1000 શાખા ભેદ કર્યા અને દ્વિજોત્તમ, તેમના આ કૌશલ્ય અને હિરણ્યનાભ તથા પૌષ્પિંચ નામના 2 મહાવ્રતી શિષ્યોએ આ સંહિતાઓ ગ્રહણ કરી. હિરણ્યનાભના 500 શિષ્ય હતા, જે ઉદિત્ય શામક કહેવાયા. આ જ પ્રમાણે જે બીજા શ્રેષ્ઠ બ્રાહ્મણોએ આટલી સંહિતાઓ હિરણ્યનાભ પાસેથી ગ્રહણ કરી તેમની વિદ્વાનો પ્રાચ્ય સામગ કહે છે. ઋષિજીના શિષ્ય
લોકાક્ષી, નૈધમી, કક્ષીવાન અને લાંગલી હતા. તેમના શિષ્ય અને પ્રશિષ્યોએ પોતપોતાની સંહિતાઓના વિભાગ કરીને તેમને બહુ વધારી દીધી. મહામુનિ કૃતિ નામના હિરણ્યનાભના એક બીજા શિષ્ય પોતાના શિષ્યોને સામવેદની 24 સંહિતાઓ ભણાવી. પછી તેમણે પણ સામવેદનો શાખાઓ દ્વારા ખૂબ વિસ્તાર કર્યો. હવે હું અથર્વવેદની સંહિતાઓનું સમુચ્ચયનું વર્ણન કરું છું. અથર્વવેદ સર્વપ્રથમ અપાર તેજસ્વી સુમંતુ મુનિએ પોતાના શિષ્ય કબંધને ભણાવ્યો હતો. પછી કબંધે તેના 2 ભાગ કરી તેમના દેવદર્શ અને પથ્ય નામના 2 શિષ્યોને આપ્યા. હે દ્વિજસતમ, દેવદર્શના શિષ્ય મેઘ, બ્રહ્મબલી, શૌલાક્યયની અને પીપલાદ હતા. હે દ્વિજ, પથ્યના જાબાલી, કુમુદ વગેરે અને સૌનક નામના 3 શિષ્ય હતા, જેમણે સંહિતાઓના વિભાગ કર્યા. શૌનકે પણ પોતાની સંહિતાના 2 વિભાગ કરીને તેમાંનો એક બભ્રુને તથા બીજો સૈંધવ નામના પોતાના શિષ્યને આપ્યો. સૈંધવથી ભણીને મુંજીકેશ પોતાના સંહિતાના પહેલા 2 અને પછી 3 કુલ 5 વિભાગ કર્યા. નક્ષત્ર કલ્પ, વેદ કલ્પ, સંહિતા કલ્પ, અંગિરસ કલ્પ અને શાંતિ કલ્પ તેમના રચેલા આ 5 વિકલ્પ અથર્વવેદ સંહિતાઓમાં સર્વશ્રેષ્ઠ છે. ત્યાર પછી પુરાણથ વિશારદ વ્યાસજી આખ્યાન, ઉપાખ્યાન, ગાથા અને કલ્પશુદ્ધિ સહિત પુરાણ સંહિતાની રચના કરી. રોમહર્ષણ સૂત વ્યાસજીના પ્રસિદ્ધ શિષ્ય હતા. મહામતિ વ્યાસજીએ તેમને પુરાણ સંહિતાનું અધ્યયન કરાવ્યું. તે સૂતજીના સુમતિ, અગ્નિર્વચા, મિત્રાયુ, શંસાપયન, અકૃતવર્ણ અને સાવર્ણી આ 6 શિષ્ય હતા. કશ્યપ ગોત્રીય, અકૃત, રણુ, સાવર્ણી અને શંસપાયન આ 3 સંહિતા કરતા છે. આ 3 સંહિતાઓનો આધાર રોમહર્ષણજીની સંહિતા છે. હે મુનિ, આ 4 સંહિતાઓની સારભૂતા વિષ્ણુ પુરાણ સંહિતા મેં બનાવી છે. પુરાણજ્ઞ પુરુષ કુલ 18 પુરાણ કહે છે. તે બધામાં સૌથી પ્રાચીન બ્રહ્મપુરાણ છે. પ્રથમ પુરાણ બ્રાહ્મ છે, તે બીજું પદ્મ, ત્રીજું વૈષ્ણવ, ચોથું શૈવ, પાંચમું ભાગવત, છઠ્ઠું નારદીય અને સાતમું માર્કંડેય. આ જ પ્રમાણે આઠમું આજ્ઞેય, નવમું ભવિષ્યત, 10મું બ્રહ્મવૈવર્ત, 11મું પુરાણ લિંગ કહેવાય છે તથા 12મું વરાહ, 13મું સ્કંદ, 14મું વામન, 15મું કૌર્મ તથા ત્યાર પછી માત્સ્ય, ગરુડ અને બ્રહ્માંડ પુરાણ છે. હે મહામુનિ, આ જ 18 મહાપુરાણ છે. આમના સિવાય મુનિઓએ બીજા પણ અનેક 35 ઉપપુરાણ કહ્યા છે. આ બધામાં સૃષ્ટિ, પ્રલય, દેવતા વગેરેના વંશ, મન્વંતર અને જુદા જુદા રાજવંશોના ચરિત્રનું વર્ણન કરવામાં આવ્યું છે. હે મૈત્રેય, જે પુરાણને હું તમને કહી રહ્યો છું તે પાદ્મ પુરાણના અંતર્ગત કહેલું વૈષ્ણવ નામનું મહાપુરાણ છે. હે સાધુ શ્રેષ્ઠ, એમાં સર્ગ, પ્રતિસર્ગ, વંશ અને મન્વંતરાદિ વર્ણન કરીને સર્વત્ર માત્ર વિષ્ણુ ભગવાનનું વર્ણન કરવામાં આવ્યું છે. 6 વેદાંગ, 4 વેદ, મીમાંસા, ન્યાય, પુરાણ અને ધર્મશાસ્ત્ર આ 14 વિદ્યાઓ છે. એમાં આયુર્વેદ, ધનુર્વેદ અને ગાંધર્વ આ 3 તથા ચોથા અર્થશાસ્ત્રની સાથે કુલ 18 વિદ્યાઓ થાય છે. ઋષિઓના 3 ભેદ છે. પ્રથમ બ્રહ્મર્ષિ, બીજા દેવર્ષિ અને પછી રાજર્ષિ. આ પ્રમાણે મેં તમને વેદોની શાખાઓના ભેદ, તેમના રચયિતા તથા શાખ ભેદના કારણોનું પણ વર્ણન કરી દીધું. આ જ પ્રમાણે બધા મન્વંતરોમાં એક સરખા શાખાભેદ હોય છે. હે દ્વિજ, પ્રજાપતિ બ્રહ્માજીથી પ્રગટ થનારી શ્રુતિ તો નિત્ય છે. આ તો તેના વિકલ્પ માત્ર છે. હે મૈત્રેય, વેદ વિશે તમે મને જે કંઈ પૂછ્યું હતું તે મેં કહી દીધું. હવે બીજું શું કહું? ત્યાર પછી આવે છે 7મો અધ્યાય, યમ ગીતા. શ્રી મૈત્રેયજી બોલ્યા કે હે ગુરુ, મેં જે કંઈ પૂછ્યું હતું તે બધું તમે યથાવત વર્ણન કર્યું. હવે હું એક વાત બીજી સાંભળવા ઈચ્છું છું, તે તમે મને કહો. હે મહામુનિ, 7 દ્વીપ, 7 પાતાળ અને 7 લોક આ બધા સ્થાન જે બ્રહ્માંડની અંતર્ગત છે, સ્થૂળ, સૂક્ષ્મ, સૂક્ષ્મતર, સૂક્ષ્માતિ સૂક્ષ્મ તથા સ્થૂળ અને સ્થૂળતર જીવોથી ભરેલા છે. હે મુનિસત્તમ, એક આંગળનો 8મા ભાગ જેટલું પણ કોઈ એવું સ્થાન નથી જ્યાં કર્મબંધનથી બંધાયેલા જીવ ન રહેતા હોય. પરંતુ હે ભગવાન, આયુષ્માન સમાપ્ત થતાં આ બધા યમરાજને વશીભૂત થઈ જાય છે અને તેમના આદેશાનુસાર નરક વગેરે અનેક પ્રકારની યાતનાઓ ભોગવે છે. ત્યાર પછી પાપના ફળ ભોગવી લીધા પછી દેવતાઓ વગેરેની યોનિમાં ફરતા રહે છે. બધા શાસ્ત્રોનો આવો જ મત છે. તેથી મને તમે કર્મ જણાવો. તે કરવાથી મનુષ્ય યમરાજાને વશીભૂત થતો નથી. હું આપની પાસેથી આજ સાંભળવા ઈચ્છું છું. શ્રી પરાશરજી બોલ્યા કે હે મુનિ, આ જ પ્રશ્ન મહાત્મા નકુલે પિતામહ ભીષ્મને પૂછ્યો હતો. તેના જવાબમાં તેમણે જે કંઈ કહ્યું હતું તે સાંભળો. ભીષ્મજીએ કહ્યું કે હે વત્સ, પૂર્વકાળમાં મારી પાસે એક કલિંગ દેશનો બ્રાહ્મણ મિત્ર આવ્યો અને મને કહ્યું કે મારા પૂછવાથી એક જાતિસ્મર મુનિએ જણાવ્યું હતું કે આ બધી વાતો અમુક પ્રકારની જ થશે. હે વત્સ, તે બુદ્ધિમાને જે વાતો જે પ્રકારે થવાની કહી તે બધી જેમની તેમ થઈ. આ પ્રમાણે તેમાં શ્રદ્ધા થઈ જવાથી મેં તેને પછી થોડા બીજા પણ પ્રશ્ન પૂછ્યા હતા અને તેના ઉત્તરમાં તે દ્વિજ શ્રેષ્ઠે જે વાતો કહી તેનાથી વિપરીત મેં કદી કશું ન જોયું. આજે જે વાત તમે મને પૂછો છો તે વાત મેં કલિંગ બ્રાહ્મણને એક દિવસ પૂછી હતી. તે સમયે તેણે તે મુનિના વચનોને યાદ કરીને કહ્યું કે તે જાતિસ્મર બ્રાહ્મણે યમ અને તેમના દૂતોની વચ્ચે જ સંવાદ થયો. તે અતિ ગૂઢ રહસ્ય મને કહ્યું, તે જ હું તમને કહું છું.
કલિંગ બોલ્યા, પોતાના અનુચરના હાથમાં પાસ જોઈને યમરાજે તેના કાનમાં કહ્યું, ભગવાન મધુસૂદનના શરણાગત વ્યક્તિઓને છોડી દેવા, કેમ કે હું વૈષ્ણવો સિવાયના બાકી બધા મનુષ્યોનો સ્વામી છું. દેવ પૂજ્ય વિધાતાએ મને યમ નામે લોકોના પાપ પુણ્યનો વિચાર કરવા માટે નિયુક્ત કર્યો છે. હું મારા ગુરુ શ્રી હરિને વશ છું, સ્વતંત્ર નથી. ભગવાન વિષ્ણુ મારું પણ નિયંત્રણ કરવામાં સમર્થ છે. જેમ સોનું ભેદ રહિત અને એક હોઈને પણ કુંડળ, મુગટ, કંકણ વગેરે આકાર ભેદથી અનેક રૂપે દેખાય છે, તે જ પ્રમાણે એક જ હરિનો દેવતા, મનુષ્ય અને પશુ વગેરે અનેકવિધ કલ્પનાઓથી નિર્દેશ કરવામાં આવે છે. જેમ વાયુ શાંત થઈ જતા તેમાં ઉડતા પરમાણુ પૃથ્વી સાથે ભળીને એક થઈ જાય છે, તે જ પ્રમાણે ગુણ ક્ષોભથી ઉત્પન્ન થયેલા બધા દેવતાઓ, મનુષ્ય અને પશુ વગેરે તેનો અંત થઈ જતા તે સનાતન પરમાત્મામાં લીન થઈ જાય છે. જે શ્રેષ્ઠ દેવતાઓ દ્વારા વંદિત ચરણ કમળોની પરમાર્થ બુદ્ધિથી વંદના કરે છે, તેના સમસ્ત પાપ અગ્નિમાં હોમેલા ઘીની આહુતિની જેમ સમાપ્ત થઈ જવાથી મુક્ત સમજીને તે પુરુષને તમે દૂરથી ત્યજીને નીકળી જજો. યમરાજના આવા વચન સાંભળીને પાસધારી યમદૂતને તેમણે પૂછ્યું કે પ્રભુ, સર્વના વિધાતા ભગવાન શ્રીહરિનો ભક્ત કેવો હોય એ આપ મને જણાવો. યમરાજા બોલ્યા કે જે પુરુષ પોતાના વર્ણ ધર્મથી વિચલિત થતો નથી, પોતાના સુહૃદ અને વિરોધીઓ પ્રત્યે સમાન ભાવ રાખે છે, કોઈનું ધન પલાવી લેતો નથી તથા કોઈ જીવની હિંસા કરતો નથી, તેવા અત્યંત રાગ વગેરેથી રહિત અને નિર્મળ ચિત્તના વ્યક્તિને ભગવાન વિષ્ણુનો ભક્ત જાણો. જે શુદ્ધ બુદ્ધિના વ્યક્તિનું મન કલીના પાપ ધર્મોથી મલિન થયું નથી અને જેણે પોતાના હૃદયમાં શ્રી જનાર્દનને બેસાડ્યા છે, તે મનુષ્યને ભગવાનનો મહાન ભક્ત સમજો. જે એકાંતમાં પડેલા સોનાને દૂરથી જોઈને તેને પોતાની બુદ્ધિ દ્વારા તણખલા જેમ સમજે છે અને નિરંતર ભગવાનનું અનન્ય ભાવે ચિંતન કરે છે, તે શ્રેષ્ઠ પુરુષને વિષ્ણુનો ભક્ત જાણો. ક્યાં સ્ફટિક ગીરા શિલા જેવા અત્યંત નિર્મળ ભગવાન વિષ્ણુ અને ક્યાં મનુષ્યના મનમાં રહેનારા રાગ, દ્વેષ વગેરે દોષ, આ બંનેનો સંયોગ કઈ રીતે થઈ શકતો નથી. ચંદ્રમાના શીતલ કિરણોમાં અગ્નિ જ્વાળાઓની ઉષ્ણતા કદી રહી શકતી નથી. જે વ્યક્તિ નિર્મળ ચિત્ત, માત્સર્ય રહિત, પ્રશાંત, શુદ્ધ ચરિત્ર, સમસ્ત જીવ માત્રના સુહૃદ, પ્રિય અને હિતેચ્છુ તથા અભિમાન અને માયાથી રહિત છે, તેના હૃદયમાં ભગવાન વાસુદેવ સર્વદા વિરાજમાન રહે છે. તે સનાતન ભગવાન હૃદયમાં વિરાજમાન થવાથી પુરુષ આ જગતમાં સૌમ્ય મૂર્તિ થઈ જાય છે. જેમ નવું શાલ્વ વૃક્ષ પોતાના સૌંદર્યથી જ અંદર ભરેલા અતિ સુંદર પાર્થિવ રસને જણાવી દે છે. હે દૂત, યમ અને નિયમના દ્વારા જેમનો પાપ પૂન નષ્ટ થઈ ગયો છે, જેમનું હૃદય નિરંતર શ્રી અચ્યુતમાં જ આસક્ત રહે છે તથા જેનામાં ગર્વ, અભિમાન અને માત્સર્યનો લેશ પણ રહ્યો નથી, તે મનુષ્યને તમે દૂરથી જ છોડી દેજો. જો ખડગ, શંખ અને ગદાધારી અવ્યાત આત્મા ભગવાન હરિ હૃદયમાં વિરાજમાન છે, તો તે પાપનાશક ભગવાન દ્વારા તેના બધા પાપ નષ્ટ થઈ જાય છે. સૂર્યની ઉપસ્થિતિમાં ભલા અંધકાર કઈ રીતે રહી શકે? જે પુરુષ બીજાના ધનનું હરણ કરે છે, જીવોની હિંસા કરે છે તથા મિથ્યા અને કડવી વાણી બોલે છે, તે અશુભ કર્મોમાં ઉન્મત્ત દુષ્ટ બુદ્ધિ વ્યક્તિના હૃદયમાં ભગવાન અનંત રહી શકતા નથી. જે દુર્બુદ્ધિવાળા બીજાની સંપત્તિને જોઈ શકતા નથી, જે બીજાની નિંદા કરે છે, સાધુજનોનું અહિત કરે છે તથા સંપન્ન હોવા છતાં ન તો શ્રી વિષ્ણુ ભગવાનની પૂજા કરે છે અને ન તો તે તેમના ભક્તોને દાન આપે છે, તે અધમના હૃદયમાં શ્રી જનાર્દનનો નિવાસ કદી થઈ શકતો નથી. જે દુષ્ટ બુદ્ધિ પોતાના પરમ સુહૃદ, બંધુ બાંધવો, સ્ત્રી, પુત્ર, કન્યા, પિતા તથા સેવકો પ્રત્યે અર્થતૃષ્ણા પ્રગટ કરે છે, તેવા પાપાચારીને ભગવાનનો ભક્ત સમજવો નહીં. જે દુર્બુદ્ધિ પુરુષ અસત્કર્મોમાં લાગેલો રહે છે, નીચ પુરુષોના આચાર અને તેમના સંગમાં ઉન્મત્ત રહે છે તથા હંમેશા પાપમય કર્મબંધથી બંધાતો રહે છે, તે મનુષ્યરૂપ પશુ જ છે, તે ભગવાન વાસુદેવનો ભક્ત થઈ શકતો નથી. આ સમસ્ત પ્રપંચ અને હું એક પરમ પુરુષ પરમેશ્વર વાસુદેવ જ છું. હૃદયમાં ભગવાન અનંત સ્થિત હોવાથી જેમની આવી સ્થિર બુદ્ધિ થઈ ગઈ હોય, તેમને તમે દૂરથી છોડીને ચાલ્યા જજો. હે કમલનયન, હે વાસુદેવ, હે વિષ્ણુ, હે ધરણીધર, હે અચ્યુત, હે શંખ શુક્રપાણી, આપ અમને શરણ આપો. જે લોકો આ પ્રમાણે પોકારતા હોય તે નિષ્પાપ વ્યક્તિઓને તમે દૂરથી ત્યાગી દેજો. હે શ્રેષ્ઠ પુરુષના અંતઃકરણમાં તે અવ્યતાત્મા ભગવાન વિરાજે છે, તેમને જ્યાં સુધી દ્રષ્ટિ પડે છે ત્યાં સુધી ભગવાનના ચક્રના પ્રભાવથી આપણા બળ, વીર્ય નષ્ટ થઈ જવાના કારણે તમારી કે મારી ગતિ થઈ શકતી નથી. તે મહાપુરુષ તો અન્ય વૈકુંઠાદિ લોકમાં નિવાસ કરવાને પાત્ર છે. કાલિંગ બોલ્યા કે હે કુરુવર, પોતાના દૂતોને શિક્ષણ આપવા માટે સૂર્યપુત્ર ધર્મરાજે તેને આ પ્રમાણે કહ્યું. મને આ પ્રસંગ તે જાતિસ્મરણ મુનિએ કહ્યો હતો અને મેં આ બધી કથા તમને સંભળાવી દીધી. શ્રી ભીષ્મજી બોલ્યા કે હે નકુલ, પૂર્વકાળમાં કલિંગ દેશથી આવેલા તે મહાત્મા બ્રાહ્મણે પ્રસન્ન થઈને મને આ બધો પ્રસંગ કહ્યો. હે વત્સ, તે જ સંપૂર્ણ પ્રસંગ જે રીતે આ સંસાર સાગરમાં એકમાત્ર વિષ્ણુ ભગવાનના સિવાય જીવનો બીજો કોઈ રક્ષક નથી, તે મેં યથાવત તમને કહી સંભળાવ્યો. જેનું હૃદય નિરંતર ભગવત પરાયણ રહે છે, તેનું યમ, યમદૂત, યમપાશ, યમદંડ અથવા યમ યાતના કંઈ બગાડી શકતા નથી. શ્રી પરાશરજી બોલ્યા કે હે મુને,
તમારા પ્રશ્ન મુજબ જે કંઈ મેં કહ્યું હતું તે બધું જ મેં તમને સારી રીતે કહી દીધું. હવે બીજું શું સાંભળવા માંગો છો? ત્યાર પછી આવે છે 8મો અધ્યાય, વિષ્ણુ ભગવાનની આરાધના અને ચારે વર્ણોના ધર્મનું વર્ણન. શ્રી મૈત્રેયજી બોલ્યા કે હે ભગવાન, જે લોકો સંસારને જીતવા ચાહે છે તેઓ જે રીતે જગતપતિ ભગવાન વિષ્ણુની ઉપાસના કરે છે તેનું વર્ણન કરો. હે મહામુનિ, તે ગોવિંદની આરાધના કરવાથી આરાધન પરાયણ પુરુષોને જે ફળ મળે છે તે પણ હું સાંભળવા ઈચ્છું છું. શ્રી પરાશરજી બોલ્યા કે હે મૈત્રેય, તમે જે કંઈ પૂછો છો તે જ વાત મહાત્મા સગરે ઔરવને પૂછી હતી. તેના ઉત્તરમાં તેમણે જે કંઈ કહ્યું હતું તે હું તમને સંભળાવું છું, સાંભળો. હે મુનિશ્રેષ્ઠ, સગરે ભૃગુવંશી મહાત્મા ઔરવને પ્રણામ કરી તેમને ભગવાન વિષ્ણુની આરાધનાનો ઉપાય અને વિષ્ણુની ઉપાસના કરવાથી મનુષ્યને જે ફળ મળે છે તે વિશે પૂછ્યું હતું. તેમના પૂછવાથી ઔરવએ પ્રયત્નપૂર્વક જે કંઈ કહ્યું હતું તે બધું સાંભળો. ઔરવ બોલ્યા કે ભગવાન વિષ્ણુની આરાધના કરવાથી મનુષ્ય ભૂમંડળના સઘળા મનોરથ, સ્વર્ગથી પણ શ્રેષ્ઠ બ્રહ્મપદ અને પરમ નિર્વાણપદ પણ પ્રાપ્ત કરી લે છે. હે રાજેન્દ્ર, તે જે ફળની જેટલી ઈચ્છા કરે છે, અલ્પ હોય કે અધિક, શ્રી અચ્યુતની આરાધનાથી નિશ્ચય જ તે બધું પ્રાપ્ત કરી લે છે. હે ભૂતે, તમે જે પૂછ્યું કે હરિની આરાધના કઈ રીતે કરવી, તો તે સર્વે હું તમને કહું છું. સાવધાન થઈને સાંભળો. જે પુરુષે વર્ણાશ્રમ ધર્મનું પાલન કરનાર તે જ પરમ પુરુષ વિષ્ણુની આરાધના કરી શકે છે. તેમને સંતુષ્ટ કરવાનો બીજો કોઈ માર્ગ નથી. હે નૃપ, યજ્ઞનું યજન કરનાર પુરુષ તે વિષ્ણુનું યજન કરે છે. જપ કરનાર તેમના જ નામનો જપ કરે છે અને બીજા હિંસા કરનાર તેમની જ હિંસા કરે છે, કારણ કે ભગવાન શ્રી હરિ સર્વભૂતમય છે. તેથી સદાચારયુક્ત પુરુષ તેના વર્ણ માટે વિહિત ધર્મનું આચરણ કરતા રહી જનાર્દનની ઉપાસના કરે છે. હે પૃથ્વીપતિ, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર પોતપોતાના ધર્મનું પાલન કરતા રહીને જ વિષ્ણુની આરાધના કરે છે, અન્ય પ્રકારે નહીં. જે પુરુષ બીજાઓની નિંદા, ચાડી અથવા મિથ્યા ભાષણ કરતો નથી તથા એવી વાણી પણ બોલીતો નથી જેનાથી બીજાઓને દુઃખ થાય, તેના પર અવશ્ય ભગવાન કેશવ પ્રસન્ન રહે છે. હે રાજન, જે પુરુષ બીજાની પત્ની, ધન અને હિંસામાં રુચિ કરતો નથી તેના પર ભગવાન હંમેશા કેશવ પ્રસન્ન રહે છે. હે નરેન્દ્ર, જે મનુષ્ય કોઈ પ્રાણી અથવા વૃક્ષ વગેરે અન્ય દેહધારીઓને પીડા પહોંચાડતો નથી અથવા નષ્ટ નથી કરતો તેના પર શ્રી કેશવ સંતુષ્ટ રહે છે. જે પુરુષ દેવતા, બ્રાહ્મણો અને ગુરુજનોની સેવામાં હંમેશા તત્પર રહે છે, હે નરેશ્વર, તેના પર ગોવિંદ સદા પ્રસન્ન રહે છે. જે વ્યક્તિ સ્વયં પોતાના અને પોતાના પુત્રોની જેમ જ સમસ્ત પ્રાણીઓનો હિતચિંતક હોય છે તે સુગમતાથી જ શ્રીહરિને પ્રસન્ન કરી લે છે. હે ધ્રુવ, જેનું મન રાગાદિ દોષોથી દૂષિત નથી તે વિશુદ્ધ મનના મનુષ્ય પર ભગવાન વિષ્ણુ સદા સંતુષ્ટ રહે છે. હે નૃપ શ્રેષ્ઠ, શાસ્ત્રોમાં જે વર્ણાશ્રમ ધર્મ કહ્યા છે તે તેમનું જ આચરણ કરીને પુરુષ વિષ્ણુની આરાધના કરી શકે છે, બીજી કોઈ રીતે નહીં. સગર બોલ્યા કે હે દ્વિશ્રેષ્ઠ, હવે હું સંપૂર્ણ વર્ણ ધર્મ અને આશ્રમ ધર્મ સંભળાવવા ઈચ્છું છું. કૃપા કરીને વર્ણન કરો. ઔરવ બોલ્યા કે જેનું હું વર્ણન કરું છું તે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્રોનું ધર્મોનું તમે એકાગ્રચિત્તે ક્રમાનુસાર શ્રવણ કરો. બ્રાહ્મણનું કર્તવ્ય છે કે દાન આપે, યજ્ઞ દ્વારા દેવતાઓનું યજન કરે, સ્વાધ્યાય કરે, નિત્ય સ્નાન, તર્પણ અને અગ્નિહોત્ર વગેરે કર્મ કરતો રહે. બ્રાહ્મણના માટે ઉચિત છે કે વૃત્તિના માટે બીજા પાસે યજ્ઞ કરાવે. બ્રાહ્મણ બીજાઓને ભણાવે અને ન્યાયોપાર્જિત શુદ્ધ ધનમાંથી ન્યાયને અનુકૂળ દ્રવ્ય સંગ્રહ કરે. બ્રાહ્મણને કદી કોઈનું અહિત ન કરવું જોઈએ અને હંમેશા સર્વ પ્રાણીઓના હિતમાં તત્પર રહેવું જોઈએ. સઘળા પ્રાણીઓમાં મૈત્રીભાવ રાખવો જ બ્રાહ્મણનું પરમ ધન છે. પથ્થરમાં અને પારકામાં, રત્નોમાં બ્રાહ્મણને સમાન બુદ્ધિ રાખવી જોઈએ. હે રાજન, પત્નીના વિષયમાં ઋતુગામી થવું એ જ બ્રાહ્મણ માટે પ્રશંસનીય કર્મ છે. ક્ષત્રિય માટે ઉચિત છે કે બ્રાહ્મણોને યથેચ્છ દાન આપે, વિવિધ યજ્ઞોનું અનુષ્ઠાન કરે અને અધ્યયન કરે. શસ્ત્ર ધારણ કરવા અને પૃથ્વીની રક્ષા કરવી એ જ ક્ષત્રિયની ઉત્તમ આજીવિકા છે. એમાં પણ પૃથ્વીપાલન જ સર્વોત્તમ છે. પૃથ્વીપાલનથી જ રાજા કૃતકૃત્ય થઈ જાય છે, કારણ કે પૃથ્વીમાં થનારા યજ્ઞાદિ કર્મોનો અંશ રાજાને મળે છે. જે રાજા પોતાના વર્ણધર્મનું જતન કરે છે તે દુષ્ટોને દંડ આપીને સાધુજનોનું પાલન કરીને પોતાના અભિષ્ટ લોકને પ્રાપ્ત કરી લે છે. હે નરનાથ, લોકપિતામાં બ્રહ્માજીએ વૈશ્યને પશુપાલન, વેપાર અને ખેતી આજીવિકા રૂપે આપ્યા છે. અધ્યયન, યજ્ઞ, દાન અને નિત્ય નૈમિત્તિક કર્મોનું અનુષ્ઠાન, આ કર્મો તેના માટે પણ વિહિત છે. શૂદ્રનું કર્તવ્ય એ છે કે દ્વિજાતિઓની પ્રયોજન સિદ્ધિ માટે કર્મ કરે અને તેનાથી પોતાનું પાલન પોષણ કરે, અથવા આપત્તિકાળમાં જો આ ઉપાયથી જીવન નિર્વાહ ન થઈ શકે તો પદાર્થોની વેચ અથવા કારીગરીના કાર્યોથી નિર્વાહ કરે. અતિ નમ્રતા, પવિત્રતા, નિષ્કપટ, સ્વામી સેવા, મંત્રહીન, યજ્ઞ, અસ્તેય, સત્સંગ અને બ્રાહ્મણની રક્ષા કરવી આ શૂદ્રના મુખ્ય કર્મ છે. હે રાજન, એ ઉચિત છે કે શૂદ્રે પણ દાન આપવું, બલિષ્ઠ દેવ અથવા નમસ્કાર વગેરે અલ્પ યજ્ઞોનું અનુષ્ઠાન કરે, પિતૃ શ્રાદ્ધ વગેરે કર્મ કરવા, પોતાના આશ્રિત કુટુંબીઓના ભરણ પોષણ માટે બધા વર્ણો પાસેથી દ્રવ્ય સંગ્રહ કરવો અને ઋતુકાળમાં પોતાની જ પત્નીથી પ્રસંગ કરવો. હે નરેશ્વર, આ સિવાય પ્રાણી માત્ર પર દયા, સહનશીલતા, અમાનિતા, સત્ય, શૌચ, અધિક
અધિક પરિશ્રમ ન કરવો, મંગલાચરણ, પ્રિય બોલવું, મિત્રતા, નિષ્કામતા, અકૃપણતા અને કોઈના દોષ ન જોવા, આ બધા વર્ણોના સામાન્ય ગુણ છે. બધા વર્ણોના સામાન્ય લક્ષણ જ આ પ્રમાણે છે. હવે આ બ્રાહ્મણ વગેરે 4 વર્ણોના અપધર્મ અને ગુણોનું શ્રવણ કરો. આપત્તિના સમયે બ્રાહ્મણે ક્ષત્રિય અને વૈશ્ય વર્ણોની વૃત્તિનું અવલંબન કરવું જોઈએ તથા ક્ષત્રિયે માત્ર વૈશ્ય વૃત્તિનો જ આશ્રય લેવો જોઈએ. આ બંને વર્ણના લોકો શૂદ્ર કર્મ, સેવા વગેરે કદાપી ન કરે. હે રાજન, આ ઉપરોક્ત વૃત્તિઓને પણ સામર્થ્ય હોય તો ત્યાગી દેવી. માત્ર આપત્તિકાળમાં જ આમનો આશ્રય લઈ શકાય. સંકરતા કર્મોનો મેળ ન કરવો. હે રાજન, આ પ્રમાણે વર્ણધર્મોનું વર્ણન તો મેં તમને કરી દીધું. હવે વધુમાં આશ્રમ ધર્મોનું નિરૂપણ કરું છું, તે સાવધાન થઈને સાંભળો.